જય શ્રી કૃષ્ણ. ઉનાળાની ગરમીમાં કંઈ બનાવવાનું મન ના થાય, કંઈ જલ્દી બનાવવું હોય અને હળવું પણ પચવામાં હોય તો ચલો આજે આપણે જલ્દી બની જતા જુવારના એવા પુડલા બનાવીશું. 2 વાડકી જુવારનો લોટ લઈશું. એની સાથે અડધી વાડકી આપણે સોજી ઉમેરીશું. જો તમારી પાસે સોજી ન હોય તો તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. ઉમેરી અને એનું બેટર તૈયાર કરીશું. આ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. હવે આપણે એમાં મીઠું ઉમેરીશું 1 ચમચી અને મિક્સ કરી લઈશું. એને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. આપણે ખીરાને 10 મિનિટ રેસ્ટ અપાઈ ગયો છે, જોઈ લઈએ છે એની કન્સિસ્ટન્સી કેવી છે. તમે જોઈ શકો છો આવશે. હજુ આપણે થોડું પાણી ઉમેરીને પતલું કરીશું. આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. એમાં હવે આપણે શાકભાજી ઉમેરીશું. એમાં આપણે ટામેટા ઉમેરીશું, ડુંગળી ઉમેરીશું, કેપ્સિકમ ઉમેરીશું, 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. આપણે 1 ચમચી હળદર ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે 1 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરીશું. મિક્સ કરી લઈશું બરાબર. લીલા ધાણા ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે પુડલા ઉતારી લઈશું. આપણે એમાં બેટર ઉમેરી દઈશું. આપણો પુડલો આ રીતનો ઉપર તૈયાર થાય પછી એમાં આપણે થોડું તેલ ઉમેરીશું. પછી આ રીતે પુડલાને આપણે પલટાવી લઈશું. આ રીતે બીજી બાજુ પણ આપણે એને થવા દઈશું. તો આપણો પુડલો તૈયાર થઈ ગયો છે. આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા પુડલા ઉતારી લઈશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી જુવારના પુડલા. તેને ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે. અને જે લોકો ડાયટ કરતા હોય, વજન ઘટાડવા માંગતા હોય એ પણ આ પુડલા ખાઈ શકે છે. અને આમાં શાકભાજી છે અને જુવારનો લોટ છે એટલે એક ફૂલ મીલ તરીકે પણ તમે એને લઈ શકો છો. તો મારો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.